બનાવ બન્યો છે ક્યાં આગળ બનાવ બન્યો છે? આપણે સનરાઈઝ સ્કૂલ છે ત્યાં અમારા પાનેગેટની છોકરી હતી, ભણવા જાય છે કોમ્પ્યુટર ક્લાસ. એટલે ત્યાંથી મને આ મોહમ્મદભાઈ એમ્બ્યુલન્સ ચલાવે છે, અમારા વર્ષોથી એમનો ફોન આવ્યો કે આવી રીતે કિસ્સો બન્યો છે કે બે માણસો આવીને છોકરીને ખૂણામાં લઈ ગયા, બે આઈસર વચ્ચે, અને એને ગળું દબાઈને મોં ખોલીને દવા પીવડાવી દીધી. પછી એની ઉપર કંઈ જબરદસ્તી કરવા ગયા પણ એ છોકરીએ હાથ પગ મારીને બચાવ કર્યો તો એ લોકોએ પેટમાં છરી મારી દીધી અને છરી મારીને જતા રહ્યા. અમે છોકરીને પૂછ્યું પણ તો એ કહે છે હું ઓળખતી નથી કોણ છે, પણ એટલું ધ્યાનમાં છે કે એક છોકરો આંખથી થોડો મતલબ આંખ એની કાણા જેવી હતી, એક છોકરો હતો ને બીજા છોકરાને હું ઓળખતી નથી. તો આવી રીતે આ છોકરી અમને એસએચજીમાં લાવી છે, એના મોંમાં ઝાગ આવી રહ્યા છે. એટલે અમને એવું લાગતું હતું કે એની સિરિયસ તબિયત થઈ ગઈ છે. તો તાત્કાલિક અમારી એક માંગ છે કે આ અમારી છોકરીઓ, બધાની છોકરીઓ આપણી છોકરીઓ છે, એમની સેફટી થવી જોઈએ. એટલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરીને જે પણ આરોપી છે એમને તાત્કાલિક પકડીને જે કાયદેસર આર્ટિકલ અને સેક્શનના હિસાબે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી કરવા માટે અમારા એડવોકેટ છે. દીકરી આ લોકોને ઓળખે છે ખરી? નથી ઓળખતી ને. કેવી રીતે ગઈ હતી? કોના કહેવાથી ગઈ હતી? છૂટ્યા પછી ઊભી કેમ રહી તો દીકરી? એ તો રોજ જાય છે, આવે છે, રિક્ષામાં બેસીને જાય છે, આવે છે. જબરજસ્તી ભાઈ શું કર્યું? રોકીને એ લોકો લઈ ગયા સાઈડ પર ખૂણામાં. એ તો સીધી વાત છે કે રિક્ષામાં આવતી હતી છોકરી, ટ્યુશનમાંથી છૂટે તો એટલે ઊભી હતી, રિક્ષા રોકાઈ નહીં, રિક્ષા જતી રહી, બીજી રિક્ષાની રાહ જોતી હતી. એટલામાં એ લોકો આવીને અચાનક એને અંદર લઈ ગયા અને આવી રીતે આ કાર્ય કર્યું છે. એ બહુ ખોટું કાર્ય છે અને શરમજનક છે. કેટલા વાગ્યાની ઘટના છે? 11:30 થી 11:30 સવારે. અચ્છા, આપ પોલીસ પ્રશાસન માટે શું અપીલ કરશો? પોલીસ પ્રશાસનને અમે દર વખતે આવી રીતે અપીલ કરેલી જ છે, હમણાં પણ અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે છે કાર્યવાહી કરવામાં આવે ને આ વારે ઘડીએ આવા કિસ્સાઓ બને. હું આ કિસ્સામાં હમણાં આટલા વર્ષમાં ચોથી વખત મારે આવવાનું થયું છે. પહેલાં આપણું અટલાદરામાં થયું હતું, પછી નવાયાર્ડમાં થયું હતું. એવી રીતે અલગ અલગ કિસ્સાઓ બનતા રહે છે. એટલે આની ઉપર થોડી સખ્તી થવી જોઈએ ને અમારી દીકરીઓ સેફ રહે એવું કામ કરવું જોઈએ. એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન. મેં કહી દીધું ને બધી વાત, મેં કહી દીધી. શું નામ આપનું? એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન ઢેરીવાલા.